હાય એવરીવન, કેમ છો બધા? આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગાલા 2021 નો જે પેપર સેટ છે તેમાંથી પેપર 4 એના સેક્શન સી એન્ડ ડી 30 માર્કનું ગ્રામર જોઈ રહ્યા છીએ. ચાલો ફટાફટ સોલ્વ કરીએ. સૌથી પહેલા લેંગ્વેજ ફંક્શન્સના જોડકા જોડો. પહેલા આપણે પાર્ટ બી વાંચી લેવું. એક્સચેન્જિંગ પ્લીઝન્ટરીઝ એટલે કે નાઇસિટીઝ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે આજ્ઞાર્થ વાક્ય આવશે, સીધું ક્રિયાપદથી શરૂ થતું હોય. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કોઈ વ્યક્તિનું વર્ણન હોવું જોઈએ. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન, નહીતર પેસિવ હોવું જોઈએ. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે યુઝ્યુઅલી, સમટાઇમ્સ વગેરે શબ્દ, અને જો પેસિવ હોય તો કર્મથી શરૂ થતું હોય ને વચ્ચે ટુ બી પ્લસ V3 આવશે. મેશ ધ પોટેટોઝ એન્ડ એડ સોલ્ટ. મેશ એટલે છુંદી નાખવું, એડ એટલે ઉમેરવું. તો આ થયું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ થયું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કપિલ ઓલવેઝ. ઓલવેઝ એટલે આ થયું ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ થયું ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. કોંગ્રેચ્યુલેશન્સ ને આપણે પ્લેઝન્ટરીઝ કહી શકીએ. ચાલો લેંગ્વેજ ફંક્શન્સમાં આગળ વધીએ. 36 નંબર. નેહા, વોટ આર યુ રીડિંગ? તું શું વાંચી રહ્યો છે? નીતિન જવાબ આપે છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ જોઈએ, કોઈ વસ્તુનું વર્ણન જોઈએ. તો પહેલો જવાબ આપ્યો છે ધીસ ઇઝ અ બુક that tells you about the our freedom struggle. નહીં આવશે, ધ નહીં આવશે. કોઈ પણ દિવસ આર્ટિકલ એ એન ને ધ અને પોઝેસિવ પ્રોનાઉન સાથે ન આવી શકે. એટલે અ માય બુક એવું કોઈ દિવસ ના આવે, ધ અવર ફ્રીડમ સ્ટ્રગલ ના આવે. તો ધીસ ઇઝ અ બુક that tells you about our freedom struggle. જવાબ આ જ આવશે, કારણ કે આમાં જ ડિસ્ક્રિપ્શન છે. બાકીના એક પણ વાક્યમાં ડિસ્ક્રિપ્શન આપેલું નથી, ડિસ્ક્રાઇબિંગ થિંગ આપેલું નથી. 37 નંબર. ફાધર કહે છે, હવે પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું છે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે તમને આની પહેલા મેં કહી દીધું કે સિન્સ આવશે. જવાબમાં મયુર કહે છે કે he has been studying since 7 AM. તો એ 7 વાગ્યાથી વાંચી રહ્યો છે. તો આ જવાબ જ્યારે આપે તો ફાધરે પ્રશ્ન પૂછેલો હોવો જોઈએ. અહીંયા ઓલમોસ્ટ બધા જ પ્રશ્નો છે. તો why has Devang been studying since 7 AM? who has been studying? તો અહીંયા who નો જવાબ આપ્યો નથી, he. why નો જવાબ આ પણ નહીં આવશે. since when has Devang been studying? દેવાંગ ક્યારથી વાંચી રહ્યો છે? તો જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ હોય, ડ્યુરેશન ઓફ ટાઈમમાં અને પોઈન્ટ ઓફ ટાઈમમાં યાદ રાખો કે પોઈન્ટ ઓફ ટાઈમની અંદર તો પ્રશ્ન હશે તો સિન્સ વેન થી શરૂ થતું હશે, અને જવાબ હશે તો પાછળ સિન્સ આપેલું હશે અને પછી ચોક્કસ સમય આપેલો હશે. તો બંને પેટર્ન તમારે સમજવી પડે. અહીંયા પ્રશ્ન લેવાનો છે સિન્સ વેન, જવાબ આ જ આવશે. 38 નંબર. ઉમંગ, વેર ઇઝ મીનલ? સ્પેસિફાઈંગ લોકેશન, ચોક્કસ જગ્યા આપવાની છે. શી ઇઝ ફાઇન, થેન્ક યુ ના આવે. શી ઇઝ ઇન ધ કિચન આવી શકે. શી વિલ કમ અર્લી નહીં આવે. she is late નહીં આવે. she is in the kitchen, specifying location આ જ જવાબ છે. 39 નંબર. the school, describing place. is closed today, description નથી થતું. is built with red bricks and has a beautiful garden. તો લાલ ઈંટની બનેલી છે ને સુંદર ગાર્ડન છે, તો સ્કૂલને ડિસ્ક્રાઇબ કરે છે. જવાબ આવી શકે. starts at 11 જવાબ નહીં આવે. has been clean today જવાબ નહીં આવે. take a lemon, describing process. process એટલે આજ્ઞાર્થ વાક્ય આવવું જોઈએ. and find out its price નહીં આવશે. weigh it and show it to me. એનું વજન કરો અને મને બતાવો. and throw it અને ફેંકો. ડી ઓપ્શન છે. cut it into 2 pieces, એના 2 ટુકડા કરો. squeeze the juice in a glass of water, એને નીચવો તમે એક ગ્લાસની અંદર. and add some sugar. તો પ્રોસેસ થઈ આ. હવે તમે કહી શકો કે અહીંયા find out એ પણ ક્રિયાપદ છે.
પણ અહીંયા કોમા આપેલો છે એટલે એન્ડ વાળો જવાબ નહીં આવશે. બીજું, વે ઇટ એન્ડ શો ઇટ ટુ મી, એનું વજન કરો અને મને બતાવો. તો લેમન છે એ વજનમાં નથી આવતું, એ પીસીસ ની અંદર આવે છે, બરાબર. તો એક લેમન લઈને એનું વજન કરવાનું કોઈ વાત આવે નહીં. ટેકનિકલી આ વાક્ય ખોટું પડે. જવાબ આવશે ડી. બ્લેન્ક ઇન ધ ક્લાસ, ક્વેશ્ચન આપેલો છે, ઇન્ક્વાયરીયસ નેચર છે. ઇન્ક્વાયરીયસ નેચર એટલે સામાન્ય રીતે WH ક્વેશ્ચન કે હાઉ વાળો ક્વેશ્ચન હોય તો બ્લેન્ક. હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ક્લાસ, આ જ આવી શકશે. વી આર સિટિંગ ઇન ધ ક્લાસ તો સાદું વાક્ય છે, નહીં આવે. ધ બોયઝ આર શાઉટિંગ ઇન ધ ક્લાસ નહીં આવે. ધ ટીચર ઇઝ, આ ત્રણે ત્રણ વાક્યો તો સિમ્પલ સ્ટેટમેન્ટ બને છે. આ એક જ પ્રશ્ન બની શકે છે, પહેલો એક જ ઓપ્શન. ચાલો 42 નંબર જોઈએ. બ્લેન્ક્સ. સૌથી પહેલા શબ્દોનો મીનિંગ. વોર્ન એટલે ચેતવણી આપવી, ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનો, અને સ્વિફ્ટલી એટલે ઝડપથી. તો આ ક્રિયાપદ છે, આ નાઉન ફોર્મ છે, અને આ એડવર્બ છે. ધ ટીચર રીડ આઉટ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ આવશે અહીંયા. ટુ ધ સ્ટુડન્ટ્સ. he blank them, કરતા પછી હંમેશા ક્રિયાપદ આવે એટલે warned આવશે અહીંયા. She warned them not to copy during the test. When the bell rang, she collected all the answer sheets. ઝડપથી એટલે swiftly અહીંયા આવશે. So this would be the first one. This is second. This is third. Nearest meaning જોઈએ. Excess એટલે વધારાનું, extra. Evidence એટલે સાબિતી એટલે proof. Praise એટલે વખાણ કરવા એટલે admire. ચલો indirect speech જોઈએ. Do you want to buy a basket? પ્રશ્ન વાક્ય છે, she બોલી રહી છે. સાંભળી કોણ રહ્યું છે? No, I said. બરાબર. તો સૌથી પહેલા તમારે છે ને બોલનાર સાંભળનાર કોણ છે ચેક કરી લેવું પડે. એટલે અહીંયા she asked me, ચાલો એ સાચું છે. હવે અહીંયા પ્રશ્ન વાક્ય હતું ને WH ક્વેશ્ચન નથી એટલે if આવે. If I wanted to buy a basket and added that, એને શું કહ્યું? They are very strong. તો added that, they, અહીંયા R આપ્યું છે તો R નું થશે were. They were very strong, made of the finest can. I replied that. No, I said, I don't want a basket. So I replied that I. તો અહીંયા જે don't want હતું એનું થશે didn't. I didn't want a basket. હવે અહીંયા શું કહે છે? Please buy. તો please જે છે એને request કહેવાય. તો she requested me to buy something and said that she hadn't sold anything that day. Join the sentences using conjunctions. 47 number જોઈએ. Amar is a clever student. Neha is a clever student. હવે અમર હોશિયાર વિદ્યાર્થી છે, નેહા પણ હોશિયાર વિદ્યાર્થી છે. આપણે એન્ડ થી જોડીશું. પણ યાદ રાખજો જ્યારે બે વ્યક્તિ એટલે કે બે કર્તા જોડાશે ત્યારે સેન્ટેન્સ ને પ્લુરલ કરવું પડે. તો અમર, અહીંયા લખીશું આપણે એન્ડ નેહા, ઇઝ નું થશે આર, આર્ટિકલ એ નીકળી જશે, ક્લેવર પછી સ્ટુડન્ટ નું થશે સ્ટુડન્ટ્સ. તો અમર એન્ડ નેહા આર ક્લેવર સ્ટુડન્ટ્સ. The boys knew who had broken the glass. They kept quiet. બાળકોને ખબર હતી કે કોણે ગ્લાસ તોડ્યો છે, પણ તેઓ ચૂપ રહ્યા, છતાં તેઓ ચૂપ રહ્યા. તો જો અહીંયા વચ્ચે આવે ને તો બટ આવે, પણ બટ અહીંયા આપ્યું નથી. બટ આપ્યું નથી તો બટ નહીં આવશે, ધો આવશે. પણ ધો ક્યાં આવશે? આગળ આવશે. Though the boys knew who had broken the glass, વચ્ચે આવશે કોમા અને ટી થઈ જશે સ્મોલ. 49 નંબર. The principal called the parents. પ્રિન્સિપલે પેરેન્ટ્સ ને બોલાવ્યા. They could discuss their problems with him. તેઓ તેમની સમસ્યાઓ પ્રિન્સિપલ સાથે ડિસ્કસ કરી શકે તે માટે. તો અહીંયા મીનિંગ લેવાનો છે કે જેથી કરીને. તો પર્પસ છે so that, એ જ આવશે જવાબમાં. So that ન આપ્યું હોય તો in order that પણ ચાલે. The principal called the parents so that they could discuss their problems with him, કે જેથી કરીને તેઓ પોતાની સમસ્યા એની સાથે શેર કરી શકે. ચાલો ફંક્શન વર્ડ્સ ની બ્લેન્ક્સ જોઈએ.
The good Lord was extremely busy those days. He was into his sixth day of overtime. Blank, he was working with full concentration. જ્યારે when he was working with full concentration, an angel appeared there. હવે જ્યારે યુનિટની બ્લેન્ક્સ આવે અથવા યુનિટનો કોઈ પેરેગ્રાફ આવે તો એની અંદર બહુ વધારે નિયમો લાગુ નહીં પડતા હોય, એ તમને ટેકનિકલી યુનિટ વાંચ્યા હોય એના આધારે આવડવું જોઈએ, બરાબર. અને ઓલમોસ્ટ ફંક્શન વર્ડની બ્લેન્ક્સ છે એ મીનિંગ પરથી સમજાશે. એનો મીનિંગ તમને જો આવડતો હશે, વાક્ય સમજાતું હશે, તો જ એ તમે કરી શકશો. જો બહારનો પેરેગ્રાફ હશે ને તો એમાં અમુક ટેકનિકલ નિયમો લાગુ પડતા હોય, પણ ટેક્સ્ટબુકના પેરેગ્રાફમાં તમારે મીનિંગ પરથી જવું પડશે. ચાલો 51 નંબર, ડુ એઝ ડિરેક્ટેડ. પેસિવ જ હોય છે. ધ રૂમ હેઝ બીન આપેલું છે, ઓકે. તો ધ રૂમ આગળ ગયું, શું થશે? ધ રૂમ હેઝ બીન ક્લીન્ડ બાય મોહન. પછી છે રામુ હેઝ ડેકોરેટેડ ઇટ. તો હેઝ ડેકોરેટેડ વર્બ છે, ઇટ આગળ જશે. જવાબ થશે ઇટ હેઝ બીન ડેકોરેટેડ બાય રામુ. એના પછી ગોપાલ હેઝ મેડ શું બનાવ્યું છે? ટેસ્ટી ડિશિસ. હવે જુઓ, ગોપાલ છે ને એ સિંગ્યુલર હતું એટલે હેઝ આપેલું હતું, પણ આપણે આગળ લઈ જવાના છીએ ટેસ્ટી ડિશિસ એટલે પ્લુરલ થશે. તો ટેસ્ટી ડિશિસ હેઝ ની આવશે, હેવ આવશે. હેવ બીન મેડ બાય ગોપાલ. હવે છે ધ પ્લાન્ટ્સ વર વોટર્ડ બાય ધ ગાર્ડનર. અને યસ્ટરડે સમય આપેલો છે. તો આ ઓલરેડી પેસિવ આપેલું છે, આ ઓલરેડી પેસિવ આપ્યું છે. હવે અહીંયા તમને ચેન્જ ધ વોઇસ કે એવી કોઈ સૂચના નથી આપી, ઓકે. તો તમારે એક્ટિવ હોય તો પેસિવ કરવાનું અને પેસિવ હોય તો એક્ટિવ કરવાનું. એટલે અહીંયા ધ ગાર્ડનર આગળ જશે. આ જે વાક્ય છે એ થોડું અલગ છે, તો આપણે એને રેડ પેન થી જોઈ લઈએ. અહીંયા આ જે ગાર્ડનર છે ને, ગાર્ડનર એ શબ્દ આગળ જશે. બીજી વસ્તુ, પેસિવ માંથી એક્ટિવ કરીશું તો ટુ બી નું રૂપ નીકળી જશે. ટુ બી નું રૂપ પાસ્ટ ટેન્સ માં હતું એટલે વોટર નું પાસ્ટ ટેન્સ રાખીશું. જવાબ શું થશે? ધ ગાર્ડનર watered the plants. અને યસ્ટરડે જ્યાં છેલ્લે હતું ત્યાંનું ત્યાં રાખી દેવાનું રહેશે. યસ્ટરડે જે છે ત્યાં જ. 52 નંબર જોઈએ. લુક એટ ધોઝ બોયઝ, they are from the cities. હવે અહીંયા શું કરવાનું છે? લુક એટ ધેટ બોય, એટલે ધોઝ બોયઝ નું ધેટ બોય કરવાનું છે. તો આપણે એક વચન કરવાનું છે. તો અહીંયા થયું ધેટ, અહીંયા થયું બોય. અહીંયા આવશે હી, અહીંયા આવશે ઇઝ. હી ઇઝ ફ્રોમ, અહીંયા સિટી આવશે. ધ લખવું હોય તો લખી શકો છો તમે, બટ અહીંયા એક વચન થશે ધીસ. અહીંયા થશે બોય, અહીંયા થશે ઇઝ ફ્રોમ. વિલેજ આપ્યું છે, અહીંયા આર્ટિકલ આપેલો ન હતો તો અ વિલેજ તમે કરી શકો. બટ ધીસ બોય ઇઝ ફ્રોમ અ વિલેજ. ધેયને બદલે કરીશું આપણે હી. હેવ નું થશે હેઝ કમ બાય. બસીસ ને બદલે બસ. ચાલો આગળ વધીએ. ધેર ઇઝ સમ એટલે જથ્થો દર્શાવે છે. જથ્થો એટલે હાઉ મચ આવે. હાઉ મચ જ્યુસ ઇઝ ધેર ઇન ધ જાર. 12 એટલે સંખ્યા દર્શાવે છે. સંખ્યા હોય તો હાઉ મેની આવે. હાઉ મેની બલૂન્સ ડીડ દેવ સેલ. ગ્રાન્ડફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. હવે એવરી સન્ડે છે એ સમય છે, પણ એવરી જે છે
એ નિયમિતતા અથવા ફ્રીક્વન્સી દર્શાવે છે. એવરી સન્ડે ડેફિનેટલી સમય છે, પણ એવરી શબ્દ છે એ ફ્રીક્વન્સી દર્શાવે છે. ફ્રીક્વન્સી જ્યારે પણ આવતું હશે ત્યારે હાઉ ઓફન આવશે. તો હાઉ ઓફન ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ ધ લાઇબ્રેરી? ઓકે, ચાલો મિત્રો, અહીંયા આપણે ફરી પાછું પેપર 4 એનું સેક્શન સી અને ડી 30 માર્ક્સનું સોલ્યુશન કર્યું છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.